હેલો ગાઈસ, તો આજે છે આપણો દિવસ સોલાર સાફ કરવાનો. તો આવી રીતે બેઠા બેઠા તો અમે સોલાર સાફ કરીએ છીએ. એ ઊભા મસ્તી. અને આપણે એક નવું આઈટમ લઈ આવ્યા છે. જો આ છે, અને આપણી પાસે અત્યારે છે મોટર. અને મોટર પ્રેશરથી આવી રીતે હાલે છે બધું ફર્સ્ટ ક્લાસ. તમે જોજો કેટલું પ્રેશરથી સાફ થાય છે બધું. અમે એક સોલાર સાફ કરવા માટે નવી વસ્તુ લઈ આવ્યા છે. એ છે આવી રીતે. જો ગમે એટલું આઘું હોય એટલું સાફ થઈ જાય. આઈ થિંક આવે છે 18 ફૂટનું આવે છે. 18 ફૂટ કરતાં પણ વધારે છે. 18 ફૂટનું જ આવે છે. અને આપણે સોલાર પેનલ એટલી હોય પણ નહીં એમ. ત્યાં સુધી છેલ્લે સુધી પહોંચી જાય છે. 2 પ્લેટ ઊભી છે ને તો એ આખી એકદમ ફૂલ ક્લીન થઈ જાય. અને આપણી પાસે પ્રેશર ગણી છે આપણી આ, તો એનાથી વધારે સાફ થઈ જાય. જો એકદમ ક્લીન. હજી તો સાફ નથી કર્યું, હજી તો પાણી નાખ્યું છે. સાફ કરીને તમે છેલ્લે બતાવું કેવું થઈ ગયું. પહેલાં જો કેવું હતું ચાલુ કર્યું હતું એ અત્યારે અહીંયા પહોંચી ગયું છે. આવી રીતે ચાલે છે. અને આવડું આ છે હજી વાઇપર. એનાથી એકદમ ક્લીન થઈ ગઈ છે. જો આ પ્રેશર ગનથી એકદમ ક્લીન થઈ જાય. આવડા વાઇપર કરતાં પણ સૌથી સારી આવે પ્રેશર ગન. હવે તમે જોવો તો ફાઇનલી એકદમ ક્લીન થઈ ગયું છે સોલાર. તો એ આપણે હમણાં ચાલુ કર્યું હતું. આપણે 10 થી 15 મિનિટ થઈ છે કે આપણે આખું પ્રેશર ગનથી સોલાર સાફ કરી નાખ્યું. હા, આવડી ગમતી મોટર આવે નાની ગમતી. અમે ગયા હતા અત્યારે સોલાર ધોવા. કામ જો તો તમારા કપડા ખરાબ થઈ રહ્યા. કપડા ને બધાને કપડા બગડી ગયા. મારા ખારા જ છે. શું બનાવ્યું છે ખાવાનું? થેપલા. થેપલા બની ગયા? યસ, ગરમ બની. ખૂબ ગરમ બતાવે નહીં. નહીં બતાવો? બતાવું મમ્મી બતાવશે. થેપલા બની ગયા છે ભૂખ લાગી છે અમારે ઘરે. તો બેહી જાય નકર પપ્પા થઈ ગયો. બેવું ચાલો. નાવા જવું પડશે. કપડાં બગડી ગયા છે બધા, તો અમારે કપડાં બદલાવવા પડશે. હવે તમારે ડાચું બદલાવવું પડશે. નાચો હારું. કામું લો ટાઈમ નાવ ને તમારે નાચો હારું. કોને કહો છો નાવાનું? તો બીજા કોને લાગુ પડે છે. હાલો ને એ નાવા જાય. નાવા જાય છે હાલ. બધા આવીએ પાછા નાઈને પાછા ખાવા. તો હવે ફાઇનલી સોલાર સાફ થઈ ગયું છે. અને હવે અમે બેસી ગયા છીએ બધા જમવા માટે. તો આ ભગવાનને થાળ ધરાઈ ગયો છે. દૂધ ધરવા જવાનું છે. દૂધ છે, થેપલા છે, અને આ લોકો બધા ખાવા બેસી ગયા છે. એનું શાક છે. શાક નથી દહીં જ. દહીં, થેપલા અને સૂકી ભાજી. સૂકી ભાજી બપોર કરી દીધી હુકી ભાઈ. બપોર કરી. બપોર ખાઈ લીધી ને. બપોર ખાઈ લીધી એટલે નથી ખાવાનું. અત્યારે થેપલા ખાવાનું પછી ઊંધા સીધું થઈ જાય. બટાકાની સૂકી ભાજી થઈ ગઈ. પેડી પેડી સૂકી થઈ ગઈ. પછી ઊંધા સીધું થઈ જાય એટલે બે થેપલા સૂકા થઈ ગયા છે. ખબરમાં ઓલી રોટલી બનાવી હતી સૂકી થઈ ગઈ હતી. ઓય મહેનત કર્યા હો આજે. ખબરમાં કોણે કરી હતી રોટલી? સવારમાં મેં કરી. થઈ ગઈ હતી સૂકી થઈ ગઈ. કઠણ રોટલી. હા. સારા જ છે બધા. અમે બનાવ્યા છે ને એટલે સારા જ. મહેનત બનાવી. જોઈને કહી દઉં ભાઈ. કોણે બનાવ્યું? મમ્મીએ બનાવેલા છે. હાલતી થાને હવે બે વેણા મેટ લોટ બાંધ્યો છે. ખોટી વાત છે.
લાવો હાલો થાળી આપી દો એટલે ખાવા મળી હવે હાલતી થાની કાઢ નાખજો કોને કહીશ હાલતી થાય એ કાઢી નાખશું હાલ કટ કરી દેવું હવે તો બોલ્યા છે એટલે આવશે જ. વાહ આ ડોળા ફેડા છે ને એ જ કામ છે. મમ્મી કે તો અંદરી ટીક તો ને મમ્મી ખાવા મળો બધા અવાજ કરો માં દહીં આવવા જો દહીં ખાવા માંડો દહીં આવવા જો શું ખાવ તો અમારી અહીંયા બનાવ્યા છે થેપલા અને દહીંનો પ્રોગ્રામ છે તો બધા ખાવા બેસી જશે હે તમને દઉં દહીં તો દેવું જ પડશે ને અને પણ નો ખાવું ના રે ના ખાવાનું જ છે કેટલું પાકું નોટ પાકું નહીં હજી કયો હરખું કયો નહીં લે આમાં નથી લાગતો ના જ લાગે મને ન કીધું ને મને ન કીધું ને એટલે નહીં લાગે જાઓ હમણાં તો મેં કહ્યું ઓલું મૂકે ને તો જ જે ઓલું કનેક્શન હોય ને વાયરનું એ વાયરનું આપણે કનેક્શન દરવાજાથી લઈને ધાબા ઉપર આપ્યું છે તો પણ થોડુંક આમ બંધ રખાય કેવી રીતે બંધ રહે પણ એકને પાછળ ઊભું રહેવાય ઈ એટલે બંધ- દરવાજો બંધ રહે એ બંધ જ ન થાય હા એ જરી કેવો દરવાજામાંથી વાયર કાઢવું હોય હા, તો તો જરી દરવાજો કેવું બંધ કરી દે તો એ સેપાઈ ન જાય જરી કેવું ખુલ્લું રહે ન થાય કેવી રીતે આપણે થાય ઓલે આ વાઈફાઈ નું નાખ્યું છે બારી કેમ બંધ રહેશે જોઈએ હવે જાઓ તો બારી બંધ રહી પણ એ આમનું થોડું એકની એક જગ્યા ઉપર પણ રહે એકને કઈ આપણે કોકને પાછળ ઊભું રહેવાય ને તમે નવરા હતા હા. શું કરતા થેપલા કોણ બનાવતું તો હું બનાવતી તો આ નવરા છે હા તો તો કાંઈ લઈ નહીં જવાય ને હવે તો કાલે સાફ કરશું ને ઓલા જોતો તો હવે તમે બે સોલાર થતો જ, માથે ચડીને જોતો હતો. હા બે તો માથે ચડે તો તો એક જણા પાણીથી ઓલું કરતા હતા ને એક જણા વાઇપર ન મારવું પડે હું ઓલું કરતો હતો તો મને હાથ પડાય ને તો હું આવત મના ખીજાય છે ખીજાય જ ને તો કામ એવા કરો તો ખબર ન મેં હું પડે કામ કે કઈ છે પાછા મને ત્યાં કઈ ઊભું કીધું નહીં રહેવાનું નકર તો હું આવત તમે ને એકલું એકલું કરવું હવા ઠોકવા અમે એકલે સલાડ કરી કરી નાખ્યું ને તમે જોયું હતું ને કેવું સોલાર કર્યું હતું સાહેબ હવા ઠોકવા એમ એટલે હોય. તમે એકલા કર્યું એમ હોય હા પછી કે એમે કર્યું એમે અમે ગીર્યું અમે તમે અહીંયા આવ્યો હોત તો નો જ થાત ને એ બધુંય સોલાર થાત, સાહેબ. બધુંય તંબુરો થાત, કાંઈ અમે થાય નહીં સાહેબ વાતું થાય ખાલી ઈ જો ફાકા કચરી જીકી નીચે થાય નો ફાકા આવે. ફાકા જીકી નો ફાકા આવે, જીકી કચરી નો ફાકા નીચે આવે. જીકી થાય કેટલી ધૂળ આવી જાય સાફ કોણ કરશે કરો હાલો બે સાફ તો તમારે જ કરવાનું ને સોલાર તો અમે સાફ કર્યું એ તો તમારે જ કરવું પડે એ ને મેં ક્યાં તમને કીધું સાફ કરવા જાવ મને લઈ ગયા હું આવો હું કરી આવત તમ તાર તંબુરો કાંઈ કર્યું નહીં આ એક મહિનાથી સોલાર પડ્યું તો આમને કાંઈ એક આમને પડ્યું મહિનાથી હતું આવતા શનિવાર થયું હતું તો હજી કાલ શનિવાર છે ને હા. કાલ થઈ જાય એટલે તો તમને 6 કોણે દિવસની કીધું રાહ આ થોડી જોવાની હોય રીલ કોણ બનાવે તે કાલ રીલ બનાવીને ઉજા થાય ને તે કાલ રીલ બને તો કાંઈ સાંજ સુધી રીલ ન બનાવવાની 6 વાગે તોય નવરા થઈ બે જાય 6 વાગે ત્રણ- સોલાર થવાનું બે ત્રણ રીલ્સ બનાવશો પછી એમ કે હું તો થાકી ગયો હવે તો મારાથી કાંઈ થાય નહીં હવે તો આમ એટલી બધી રીલ થાશું એમ ને પછી એટલી બધી રીલ એમ બની એમને જ મારે બને પોતે છે બનાવી હમ તમારા બેન નો કરો આનો કરો પેલા હું એનું શું મેં કરવાનું ડીજે છે મેં કેમ છે મેં ફોન ચાર્જિંગમાં મૂકો છે મેં ગેરેન થઈ ગયું એ થોડા ઇન્ફ્લુએન્સર તમે છો કેમેરામેન તો ઈ છે ને કેમેરામેન તો ઈ છે ને મારે ફલાણું થાય ને મને ટીકડું થાય ને કરશે એક એક રીલ્સ 20 વાર ઉતારવી પડે તો થોડું હાલે કઈ ઈ જ કહું છે કે રીલ 15 શોર્ટ લ્યો છો ખબર છે ને ત્યારે એક રીલ બને ખાલી આઈ લવ યુ માં 10 શોર્ટ બનાવ્યા હતા એ ખબર છે ને કોક વયું ગયું કોણ વયું ગયું ના કોકનું છે બીજા કોકની સ્ટોરી છે કોક વયું ગયું એમ કોલા તે પેલું